આ કોઈ પથ્થર કે ચૂનાની બનેલી ઇમારતની સાધારણ વાત નથી. ના, આ તો એક એવી અતૂટ શ્રદ્ધાની કહાણી છે જેણે આગ અને તલવાર બધું જ જોયું પણ ક્યારે હારી નહીં. આ ગાથા છે સોમનાથની, એક એવા મંદિરની જે દરેક વિનાશ પછી જાણે રાખમાંથી ફરીને બેઠું થયું હોય. વિચારો, તમે મંદિરના પ્રવેશદ્વાર પર પહોંચો અને આ શબ્દો વાંચો. આ માત્ર કોતરેલા અક્ષરો નથી, પણ એક વચન છે. એ વચન જે સદીઓથી ગુંજી રહ્યું છે, અને એ કહે છે કે જ્યાં સુધી ધર્મ જીવિત છે ત્યાં સુધી રક્ષણ નિશ્ચિત છે. આ જ તો મંદિરના અસ્તિત્વનો આખો સાર છે. ગુજરાતમાં અરબી સમુદ્રનો કિનારો જગ્યા કેટલી સુંદર અને રમણીય છે, ખરું ને? પણ આ સ્થાનની જે અસલી પવિત્રતા છે ને, એ એની સુંદરતામાં નહીં, પણ એની દિવ્ય ઓળખમાં છે. આ એ જગ્યા છે જ્યાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી પહેલું અને સૌથી મુખ્ય જ્યોતિર્લિંગ આવેલું છે. પણ સવાલ એ થાય કે આ ભૂમિ આટલી પવિત્ર બની કઈ રીતે, અને આ નામ સોમનાથ એ આવ્યું ક્યાંથી? આ બધા સવાલોના જવાબ એક બહુ જ રસપ્રદ દિવ્ય કથામાં છુપાયેલા છે. તો ચાલો આપણે એ કથામાં જરા ડૂબકી મારીએ, જેણે આ સ્થાનને આટલું પવિત્ર બનાવ્યું. કલ્પના કરો ચંદ્રદેવની, જેમને દક્ષ પ્રજાપતિનો શાપ મળ્યો અને એમણે પોતાનું બધું જ તેજ ગુમાવી દીધું. હતાશ થઈને, નિસ્તેજ થઈને એ આ જ પવિત્ર કિનારે આવ્યા અને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. એમની ભક્તિથી શિવજી પ્રસન્ન થયા અને એમને શાપમાંથી મુક્ત કરીને એમનું તેજ પાછું આપ્યું. બસ ત્યારથી જ શિવજી અહીં ચંદ્રના સ્વામી એટલે કે સોમનાથ તરીકે પૂજાવા લાગ્યા. અને ખબર છે, પુરાણોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે આ મંદિરનું નિર્માણ અલગ અલગ યુગોમાં થયું છે. સૌથી પહેલાં સોનાનું, પછી ચાંદીનું, પછી લાકડાનું અને છેવટે પથ્થરનું. એટલે આ માત્ર એક ઇમારતની નહીં, પણ સમયના ચક્ર અને શ્રદ્ધાના પુનર્જન્મની પણ વાત છે. પણ સોમનાથની ગાથામાં માત્ર દિવ્યતા જ નથી, એમાં સંઘર્ષ અને અતૂટ હિંમતની પણ વાત છે. આ મંદિરને લગભગ 1000 વર્ષ સુધી એટલા ક્રૂર હુમલાઓનો સામનો કરવો પડ્યો, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ જે તારીખો દેખાય છે ને, એ ખાલી તારીખો નથી, એ ઘા અને વેદનાની કહાણી છે. 1025માં મહેમૂદ ગઝનીથી લઈને ખિલજી અને પછી ઔરંગઝેબ સુધી દરેક આક્રમણનો હેતુ માત્ર મંદિરની સંપત્તિ લૂંટવાનો નહોતો, પણ લોકોની શ્રદ્ધાના કેન્દ્રને તોડવાનો પણ હતો. એટલે જુઓ, એક તરફ વિનાશની આગ હતી, તો બીજી તરફ પુનર્નિર્માણનો અતૂટ સંકલ્પ. જેટલી વાર મંદિરને તોડવામાં આવ્યું, એનાથી પણ વધુ મક્કમતાથી શ્રદ્ધાએ એને ફરીથી ઊભું કરી દીધું. આ કહાણી છે વિનાશ પર સર્જનના વિજયની. અને હવે આ કહાણી પહોંચે છે 20મી સદીમાં. એક એવા સમયમાં જ્યારે સોમનાથ માત્ર એક ધાર્મિક સ્થળ નહોતું રહ્યું, પણ એક નવા, આઝાદ રાષ્ટ્રની આશાઓ અને એના સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક બની ગયું હતું. આજના આ ભવ્ય સોમનાથ મંદિરના પુનર્જન્મનો શ્રેય જાય છે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને. એમણે જ આ પુનર્નિર્માણને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડ્યું. પ્રભાશંકર ઓઝાએ ભવ્ય ચાલુક્ય શૈલીમાં એની રચના કરી અને 1955માં આ મંદિરનું નિર્માણ પૂરું થયું, જેણે એક નવા યુગની શરૂઆત કરી. તો આજે સોમનાથ શું છે? શું એ ફક્ત એક ઐતિહાસિક સ્મારક છે? ના, બિલકુલ નહીં. આજે સોમનાથ શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું એક ધબકતું કેન્દ્ર છે, જે આપણા ભૂતકાળને વર્તમાન સાથે જોડી રહ્યું છે. જો આ માત્ર એક યાદી નથી, પણ જાણે કે ભારતની આધ્યાત્મિક ભૂગોળનો આખો નકશો છે. અને આ નકશામાં સૌથી ઉપર પ્રથમ સ્થાને કોણ છે? સોમનાથ, જે એની સર્વોચ્ચતાને ફરી એકવાર સાબિત કરે છે. આજે લાખો ભક્તો અને પ્રવાસીઓ અહીં દર્શન કરવા આવે છે, પણ સાચી મજા તો સાંજ પડે આવે છે, જ્યારે અહીંનો લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થાય છે. એ પ્રકાશ અને ધ્વનિનો જાદુ જાણે મંદિરના દરેક પથ્થરની સંઘર્ષ અને પુનરુત્થાનની કહાનીને આપણી આંખો સામે જીવંત કરી દે છે. તો અંતમાં સોમનાથની આખી ગાથા આપણને એક ઊંડા સવાલ સાથે છોડી જાય છે. કદાચ સોમનાથ આપણને એ જ શીખવે છે કે ઇમારતો તોડી શકાય છે, સામ્રાજ્યોનો અંત આવી શકે છે, પણ જે શ્રદ્ધા અતૂટ હોય છે ને, એ હંમેશા રાખમાંથી પણ ફરી ઊભી થાય છે, બિલકુલ ફોનિક્સ પક્ષીની જેમ.